નમસ્કાર મિત્રો, આજે તારીખ 31 ઓગસ્ટ 2025 સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી 10 દિવસ દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદનું અનુમાન છે તેની માહિતી મેળવશું। 5-6 સપ્ટેમ્બરથી ફરી બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। સાથે જ આગામી 5 દિવસ દરમિયાન હાલની સિસ્ટમ છે તેની અસર કેટલા ભાગોની અંદર જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો અત્યારે કપાસ અને મગફળીમાં ઈયળ અને ચૂસિયા જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, તો એના માટે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાતથી સંપૂર્ણપણે નાશ કરી શકો છો, નિયંત્રણ કરી શકો છો। જેના માટે તમારે પ્રોડક્ટ નજીકના કોઈપણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે મળી રહેશે। વધુ માહિતી માટે આપણી સ્ક્રીન ઉપર નંબર આપેલા પણ છે। હવે મિત્રો વાત કરીએ તો વરસાદની ગઈકાલના રોજ દરમિયાન મિત્રો સૌથી વધુ વરસાદ 8.35 ઇંચ ખાસ કરીને પંચમહાલના હાલોલ જિલ્લાની અંદર હાલોલ વિસ્તારની અંદર નોંધાયો હતો, તેમજ આણંદના તેમજ બોરસદ તારાપુર એ વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદ 5 થી લઈને 7 ઇંચ સુધીનો ત્યાં પણ જોવા મળ્યો હતો। આ સિવાય ઉત્તરના હિંમતનગર હોય, ઉત્તરના અન્ય વિસ્તાર ખેડબ્રહ્મા, રાજસ્થાન બોર્ડર વિસ્તાર, થરાદ આસપાસના ગામો એ ભાગોની અંદર તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને બોટાદ આ પૂર્વ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની ગતિવિધિ ગઈકાલના રોજ દરમિયાન જોવા મળી હતી। ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદનું જોર વધુ જોવા મળ્યું હતું, જ્યારે અમદાવાદ, ગાંધીનગરના અમુક ભાગોની અંદર પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો હતો। ખાસ કરીને મિત્રો સિસ્ટમ હળવી છે, પરંતુ તેની તીવ્રતા પણ ઘટી છે, પરંતુ ગુજરાતમાંથી પસાર થવાની છે અને આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ અસર કરે તેવી હાલ શક્યતા રહેલી છે। ખાસ કરીને હજુ આગામી 5 તારીખ સુધી વરસાદની ગતિવિધિ આ સિસ્ટમને કારણે જોવા મળશે। ત્યારબાદ મિત્રો જે નવી સિસ્ટમ બનવા જઈ રહી છે 2 સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ફરી એક લો પ્રેશર બનવા જઈ રહ્યું છે, ત્યારબાદ તે વધુ મજબૂત બનીને આગળ વધવાનું છે। અને મિત્રો આ જે સિસ્ટમ જે અત્યારે શરૂ છે, ચાલી રહી છે, તેના કરતાં નીચેલી હાલવાની છે, ગુજરાતમાંથી પસાર થાય તેવા હાલ વેધર મોડલ અપડેટ આપી રહ્યા છે। જો તે મુજબ ચાલશે આવનારી સિસ્ટમ તો 5-6 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધી શકે છે અને ફરી વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે। હાલના જીપીએસ અને અમેરિકન મોડલ પ્રમાણે વાત કરીએ તો જે આગામી સિસ્ટમ છે તેનું અપડેટ 5 થી લઈને 10 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ દર્શાવી રહ્યું છે। આમાં કોઈ પણ ફેરફાર નહીં થાય તો જે વિસ્તારની અંદર હજુ પણ વરસાદ ઓછો જોવા મળ્યો છે તે તમામને આ સિસ્ટમને કારણે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર સારા વરસાદનો લાભ આપે તેવી સંભાવના રહેલી છે। આમાં હાલ કોઈ ફેરફાર હશે તો અપડેટ આપશું। બાકી મિત્રો હાલ જે સિસ્ટમ ચાલી રહી છે તે આગામી 5 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર હજુ વરસાદની તીવ્રતા જોવા મળશે, જેમાં ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા હોય, થરાદ વિસ્તાર, પંચમહાલ, દાહોદ, ગોધરા, મહીસાગર એ વિસ્તાર તેમજ વડોદરા, આણંદ, બોરસદ, તારાપુર સહિતના ભાગો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા આ તમામ ઉત્તર મધ્ય પૂર્વ ભાગોની અંદર વરસાદનું જોર હજુ 4-5 દિવસ દરમિયાન વધુ જોવા મળશે, પણ છૂટાછવાયા ભાગોની અંદર। બાકી મિત્રો નર્મદા, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર કોઈક જગ્યાએ સારા વરસાદ નોંધાઈ શકે છે। બાકી પૂર્વ સૌરાષ્ટ્રની અંદર હજુ પણ વરસાદની સંભાવના છે, જેમાં અમરેલી, બોટાદ અને ભાવનગર આ 3 જિલ્લાનો સમાવેશ જોવા મળી રહ્યો છે। બાકીના ભાગોની અંદર એકદમ હવામાન ખુલ્લું જોવા મળશે, તડકો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી નવો રાઉન્ડ આવી રહ્યો છે, તેમાં લાભ મળે તેવી શક્યતા રહેલી છે। આમ જોવા જઈએ તો આગામી 11 દિવસ દરમિયાન હજુ પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે, એ પણ અલગ અલગ ભાગોની અંદર। આગામી રાઉન્ડ હવે સિસ્ટમ કેટલી મજબૂત બને છે, ગુજરાતમાંથી ક્યાંથી પસાર થાય છે તે જોવાનું રહ્યું। હાલની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છને સારો લાભ આવે આગામી સિસ્ટમ એટલે કે 5 સપ્ટેમ્બર બાદથી તેવી શક્યતા રહેલી છે। આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું। મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।